ચાલુ લે જો આ બીકર બરાબર ને મસ્ત વરસાદ પડતો છે વરસાદમાં એક માપન ભરવાની કેટલી મજા આવે ને મજા તો આ એક બીકર છે બરાબર અને આ બે નાના અંકિત નળાકાર એક નાનું છે અને એક મોટું છે અને આ પાણી માપવાનું બરાબર તો આપણે આ વરસાદ પડે છે વરસાદનું માપન કેવી રીતે કરવાનું વરસાદનું માપન કેવી રીતે થાય હે સીધું પાણી ઝીલવા પડે બરાબર ને કઈમાંથી નીચેનું પાણી ઉપર આવવું જોઈએ નહીં એ રીતે આપણે વરસાદમાં શું મૂકવાનું બીકર નહીં બીકર મૂકવા પણ ચાલે પણ આપણે અંકિત નળાકાર મૂકી દેવાનું અંકિત નળાકાર આપણે અંકિત નળાકાર મૂકી દીધું બરાબર એક નાનું પણ બરાબર અંકિત નળાકાર મૂકી દીધું હવે વરસાદ કેવો પડવો જોઈએ સીધો પડવો જોઈએ સીધો આમાં પડવો જોઈએ બરાબર આપણે કેટલા સમયમાં પડે એની વાત નથી પણ સીધો વરસાદ કેટલો પડ્યો એ આપણે જોવાનું બરાબર પછી જે પાણી ભેગું થાય તેને આપણે બીકરમાં લઈ લેવાનું બરાબર અને બીકરમાંથી પછી આમાં આપણે આપી લેવાનું હવે આપણે કેટલો વરસાદ પડે બરાબર એ આપણે જોઈએ બરાબર ને પછી આપણે સાંજે 5 વાગે આખા દિવસમાં કેટલો વરસાદ પડ્યો તે આપણે માપી લઈએ બરાબર એટલે માપન કેવી રીતે કરવાનું એ તમને હું વર્ગખંડમાં શીખવું બરાબર ને કેવી રીતે માપન કરવાનું પણ આપણે પાણી કેવી રીતે ઝીલવાનું છે એની વાત અત્યારે હું કરતો બરાબર પાણી આપણે કેવી રીતે ઝીલવાનું એનું સીધું પાણી વરસાદનું સીધું પાણી પડવું સમજી ગયા વરસાદનું સીધું પાણી પડવું જોઈએ હવે આપણે આ પણ મૂકી રાખીએ સાથે બરાબર ને એટલે આમાં કેટલું પાણી પડે એટલો ખબર પડે હવે પાણી છે આ મૂકેલું છે બરાબર હવે આ મૂકી આપણે ચાલે કે ન ચાલે આ મૂકે ચાલે કે ન ચાલે ન ચાલે કેમ ન ચાલે કે આમ આપણે મૂકીએ બરાબર આમ મૂકીએ તો આ નીચેનું પાણી જે પડવાનું છે તે બી ખાતા આમાં ઉડવાના ને ખાતા એટલે આમાં પાણી સીધું ઉપરથી પડવું સીધું પાણી જ આપણે ગણાય કેટલો વરસાદ માપવાનો સીધું પાણી જ માપવું પડે પછી આ નીચેનું પાણી આમાં છાંટા પડે છાંટા જોમાં વરસાદ પડે તો આ નીચેનું પાણી બી ઉછળીને આમાં આવવાનું એટલે આપણું માપ કેવું પડવાનું ખોટું પડવાનું બરાબર ને નીચેનું પાણી પણ ઉપરની આનંદની જોવું છે એટલા માટે આપણે આ મોટી જે અંકિત નળાકાર છે મોટો એ આપણે ચાલે હવે આ મોટો અંકિત નળાકાર છે બરાબર આ મોટો અંકિત નળાકાર છે એટલે અહીંયાથી ઉતરીને પાણી આમાં આવી જવાનું બરાબર આમાં પણ કદાચ ન જાય તો આપણે આપણું નાનું મૂકીએ જમ્બો તો એમાં પાણી જવાનું છે એટલે આ માપ આપણું ખોટું પડે એટલે આ માપ આપણું સાચું ગણાય હવે આપણે કેટલા મિલી કેવી રીતે કેટલા એમએમમાં બરાબર ને કેટલા મિલી વરસાદ પડ્યો કેટલા ઇંચ વરસાદ પડ્યો પેપરમાં આવે ને પેપરમાં કે આટલા ઇંચ આજે વરસાદ પડ્યો વલસાડમાં આટલા ઇંચ થયો સુરતમાં આટલા ઇંચ વરસાદ પડ્યો પછી અમદાવાદમાં આટલા મિલીમીટર એક દિવસમાં થઈ ગયો 1 કલાકમાં આટલો વરસાદ પડ્યો એવું આવે ને બરાબર એ કેવી રીતે માપન કરવાનું એ આપણે તમને 4 વાગે આપણે લઈ લઈશું તો 4 વાગે તમને હું શીખીશ બરાબર અત્યારે ખાલી આપણે એ જ જોવાનું કે આખો દિવસમાં કેટલો વરસાદ પડે અને આમાં કેટલું પાણી થાય અહીંયા માપ પણ આપેલા જ છે બરાબર આનું પાણી આમાં લઈ લઈશું આપણે અહીંયા સીધા માપ આપેલા જ છે બરાબર આમાં છે જો આમાં 10 20 30 40 50 મિલી પાણી આમાં પમાય બરાબર 50 મિલી પણ કેટલા ઇંચ વરસાદ થયો એ તમને વર્ગખંડમાં કેવી રીતે મપાય એ હું તમને વર્ગખંડમાં શીખીશ આજે આપણે અત્યારે એટલું જોઈએ કે કેટલો વરસાદ આમાં આ આપણું મેઇન સાધન બરાબર આમાં કેટલો વરસાદ ઝીલાયો છે તે આના પર બરાબર સમજી ગયા બધા એટલે આપણે 4 વાગ્યા સુધી આપણે અહીંયા આ 4 આપણે જે છે સાધન એને આપણે મૂકી રાખીએ પછી જોઈએ બધામાં અલગ અલગ બરાબર સમજી ગયા પણ સાચું શેમાં આવશે આમાં કેમ સાચું આવશે હા મોટું હાઈટ ઊંચી છે એટલે નીચેનું ઉપર જવાનું બરાબર એટલે 4 વાગે આપણે આનું માપન કરીશું કે આજે આખા દિવસમાં કેટલો વરસાદ પડ્યો છે બરાબર કેટલા મિલી કે કેટલા ઇંચ વરસાદ પડ્યો એનું આપણે 4 વાગે માપન કરીશું બરાબર ઓકે ચાલો હવે તમારે સીધા લાઈનમાં પોતાના વર્ગખંડમાં જવાનું છે આ કોઈ અડે નીચે જોવાનું છે ઓકે